જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે। જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને જોતા હાલ તો રાજકીય માહોલ પણ હલચલવાળો છે। વરસાદની પરિસ્થિતિને લઈ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ચૂકી છે। રાજ્યમાં ભારે વરસાદને પગલે સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને અમદાવાદમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે આદેશ આપ્યો। ડીજીપીએ પણ પોલીસ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી છે। મુશ્કેલ સ્થિતિમાં પોલીસ પ્રજાની વચ્ચે રહે તેવી સૂચના પણ આપવામાં આવી। મુખ્યમંત્રી બપોર બાદ સ્ટેટ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લેશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે રાજ્ય સહિત તમામ જિલ્લાઓની છે, ખાસ કરી જે જિલ્લાઓ વધારે પ્રભાવિત થયા છે તેને જોતા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે સીએમની અધ્યક્ષતામાં। સૌથી પહેલા તો આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ ખાસ ચર્ચાશે, રાજ્યની પરિસ્થિતિ શું છે વગેરે જાણીએ। જી, મહત્વનું છે કે આજે જે પ્રકારે રાજ્યમાં ફરીથી જે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે તેના પગલે મુખ્યમંત્રી આજે પણ બીજા દિવસે પણ સતત એક્શન મોડમાં રહ્યા છે અને આજે સવારે તેમણે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે જે બેઠક છે તે બોલાવી હતી અને આ બેઠકમાં ડીજીપીની સાથે પણ તેમણે ડીજીપી દરેક જિલ્લાના એસપી સાથે પણ તેમણે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ખાસ તો તેમની સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી। આ ઉપરાંત ખાસ તો દક્ષિણ ગુજરાતના જે મુખ્ય અસરગ્રસ્ત જિલ્લાઓ છે નવસારી, વલસાડ અને જે મુખ્ય સુરત સહિતના જે જિલ્લાઓ છે તેના વિશે કયા પ્રકારની બચાવ કામગીરી થઈ તે સંદર્ભમાં તમામ રિપોર્ટ જે છે તે મેળવ્યા હતા। અને મહત્વનું છે કે આજે સાંજે તેઓ અહીં જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો કંટ્રોલ રૂમ છે ત્યાં વધુ એક વખત તેઓ મુલાકાત લઈ શકે છે। હાલ અમે કંટ્રોલ રૂમ ખાતે છીએ અને અહીંયાના જે દ્રશ્યો છે તેઓ આપણે બતાવવા માંગીશ। જોઈ શકાય છે કે જે સ્ટેટ કંટ્રોલ રૂમ છે ત્યાં તમામ રાજ્યના જે જિલ્લાઓ છે અલગ અલગ એ જિલ્લાઓ પર હોટલાઇનથી જે વિગતો છે તે મેળવવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે આ હોટલાઇન છે તે મૂકવામાં આવી છે અને હોટલાઇન પર જે જિલ્લાઓ લખેલા છે અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના ડીજીપી અહીંયા પહોંચ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। ડીજીપી એસઓસી સેન્ટર ખાતે પહોંચ્યા છે અને થોડી વાર બાદ જ તેઓ જે સમગ્ર ગુજરાતમાં કયા પ્રકારનો અત્યારે માહોલ પ્રવર્તી રહ્યો છે તે સંદર્ભમાં તમામ જે વિગતો છે તે મેળવશે। ખાસ કરીને મહત્વનું છે કે ડીજીપી જ્ઞાનેન્દ્ર મલિક જે છે તેઓ અહીંયા એસઓસી સેન્ટર ખાતે પહોંચ્યા છે અને તેઓ થોડી વારમાં જ જે બેઠક છે તે કરશે। ખાસ કરીને અત્યારે રાજ્યમાં જે પ્રકારે ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આ પરિસ્થિતિમાં કયા પ્રકારની બચાવ અને રાહત કામગીરી થઈ રહી છે, સાથે સાથે જ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં ખરેખર જે સ્થળાંતરની જરૂરિયાત છે તો આવા સંજોગોમાં કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તે સંદર્ભમાં જે તમામ વિગતો છે તે ડીજીપી તરફથી મેળવવામાં આવશે। જોઈ શકાય છે હાલ ડીજીપી જે છે તે મળવા જઈ રહ્યા છે રાહત કમિશનર સાથે। જયંતિ રવિ જે છે મહેસૂલ વિભાગના જે જયંતિ રવિ સાથે તેઓ બેઠક કરવા માટે જઈ રહ્યા છે। જોઈ શકાય છે કે ડીજીપી જે છે સાથે સાથે જ રાહત કમિશનર મકવાણા જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને બેઠક જે છે તે બોલાવાઈ છે। ખાસ જે આ બેઠકમાં તેઓ મળી રહ્યા છે। જોઈ શકાય છે જયંતિ રવિ પણ આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13ની સ્ક્રીન પર મકવાણા રાહત કમિશનર આજે પહોંચ્યા છે ખાસ એસઓસી સેન્ટર ખાતે અને હવે તેઓ બેઠકનો પ્રારંભ કરશે। મહત્વનું છે કે ડીજીપી મલ્લિક અહીંયા પહોંચ્યા છે, તેઓ હાલ જે બેઠક છે તે કરવા જઈ રહ્યા છે। જે રાહત કમિશનર છે તેમની પાસેથી પણ તેઓ વિગત મેળવશે કેમ કે જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે જોઈ શકો છો કે જે બેઠક છે તે માટે પહોંચી રહ્યા છે। થોડી વારમાં જ તેઓ બેઠક માટે પહોંચશે। આજે સવારે મુખ્યમંત્રીએ જે બેઠક કરી હતી તેમાં પણ ડીજીપી સાથે તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જે વિગતો છે તે મેળવી હતી અને મહત્વનું છે કે હાલ ડીજીપી અહીંયા પહોંચ્યા છે અને હવે તેઓ બેઠક માટે આગળ વધી રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું।
હાલ તેઓ જોઈ શકાય છે કે જે ડિસ્કશન છે તે કરી રહ્યા છે સર આજે તમે અહીંયા પહોંચ્યા છો શું બ્રીફ લેટર ઓન એટલે જરા ડીજીપીનું કહેવું છે કે જે વિગતો છે તે તેઓ મેળવી લે ત્યારબાદ તેઓ જે આગળ ઉપર કંઈ જે વિગતો છે તે મીડિયા સાથે શેર કરી શકશે મહત્વનું છે કે આ બેઠક જે છે તે થઈ રહી છે તો ડીજીપી પહોંચ્યા છે સ્ટેટ કંટ્રોલ રૂમ ત્યાં રાજ્યભરમાં શું પરિસ્થિતિ છે તેના વિશે તેઓ ચિતાર મેળવશે જયંતિ રવિ સાથે તેઓ અત્યારે મુલાકાત કરશે અને ત્યારબાદ રાજ્યની પરિસ્થિતિ વિશે પણ સત્તાવાર માહિતી મેળવી અને જાણકારી આપશે મુખ્યમંત્રી બપોર બાદ પહોંચવાના છે સ્ટેટ કંટ્રોલ રૂમ તેઓએ આજે રાજ્યમાં ભારે વરસાદને પગલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે ગાંધીનગર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં ભરાયેલા પાણીનો ઝડપથી નિકાલ કરવા માટેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે જે વિસ્તારોમાં વધારે પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ઝડપી પાણી ઓસરવા માટેના જે તે બનતા ઉપાયો છે તે કરવામાં આવે મુશ્કેલ સ્થિતિમાં પોલીસ અડીખમ લોકોની સાથે ઊભા રહે તેના માટે પણ સૂચન આપી દેવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે સીએમએ ઉચ્ચ સ્તરીય ગાંધીનગરમાં બેઠક બોલાવી છે આજે આપણે બે દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે એક સ્ટેટ કંટ્રોલ રૂમના જ્યાં ડીજીપી પહોંચ્યા છે અને તેઓ તમામ વિગતો મેળવી રહ્યા છે તમામ જાણકારી મેળવી રહ્યા છે રાજ્યમાં કયા જિલ્લાઓમાં વધારે પરિસ્થિતિ વિકટ છે જિલ્લાઓની અને સમગ્ર વિસ્તારોની જે પ્રભાવિત વિસ્તારો છે ખાસ કરીને તે વિસ્તારોની બીજી બાજુ અમદાવાદ બોપલના અમે તમને એ દ્રશ્ય બતાવી રહ્યા છે જ્યાં અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 થી 19 ઇંચ ગઈકાલે 10 ઇંચ વરસાદ હતો આજ સુધીમાં એ વરસાદની 19 ઇંચ થઈ ગયો છે અમદાવાદ બોપલ ઘુમામાં અને ત્યાંની જે પરિસ્થિતિ જે સોસાયટીમાં વધારે પાણી ભરાઈ ગયા છે સોસાયટીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જાત નિરીક્ષણ કરવા માટે આ બંને દ્રશ્ય આપની ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ જોઈ શકો છો રાજ્યમાં વરસાદી માહોલ છે જળબંબાકારની પરિસ્થિતિ પૂર જેવો માહોલ છે બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા કેટલાક ગામોમાં પાણી એવા ભરાઈ ગયા કે ગામોનો સંપર્ક કપાઈ ગયો કેટલી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ખાસ કરી શહેરી વિસ્તારોમાં નીચાણવાળા જે ઘરો છે એ ઘરોમાં પાણી ભરાઈ ગયા ધંધો રોજગાર બંધ કરી દેવા માટેની પરિસ્થિતિ આવી છે કારણ કે અત્યારે દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે આ બધાની વચ્ચે અત્યારે તંત્ર કેટલું ઝડપી કામ કરે છે તે જોવું રહ્યું અને તંત્રને સૂચના પણ કડકાઈથી આપી દેવામાં આવી છે કે વરસાદ ધીમો પડે આ પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે રાબેતા મુજબનું જનજીવન ફરી એકવાર થઈ જાય તેના માટેના પ્રયત્નો અત્યારે છે પરંતુ વરસાદની આગાહી જે રીતની છે રેડ એલર્ટ જે રીતે આપવામાં આવ્યું છે આ તમામ રેડ એલર્ટની વચ્ચે અત્યારે તંત્ર ખડે પગે લોકોની વચ્ચે ઊભું છે